નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 13 આપણું પર્યાવરણ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાનના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ નંબર 13 આપણું પર્યાવરણ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1। નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો ધરાવે છે? તો એ ઘાસ, પુષ્પો અને ચામડું, સી ફળોની છાલ, કેક તેમજ લીંબુનો રસ, ડી કેક, લાકડું તેમજ ઘાસ। આ દરેક સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો ધરાવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2। નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? તો જવાબ છે વિકલ્પ બી, ઘાસ, બકરી અને માનવ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3। નીચે આપેલામાંથી કઈ પર્યાવરણને અનુકૂળ પ્રથા છે? તો જવાબ છે વિકલ્પ ડી, ઉપરયુક્ત તમામ। એટલે કે બજાર જતી વખતે સામાન માટે કપડાની થેલીઓ લઈ જવી। ત્યાર પછી બિનજરૂરી લાઇટ અને પંખાની સ્વિચ બંધ કરી દેવી। અને ત્યાર પછી માતા સ્કૂટર દ્વારા શાળાએ મૂકવા આવે તેના સ્થાને તમારી શાળાએ ચાલતા જવું। આ દરેક પર્યાવરણને અનુકૂળ પ્રથા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4। જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ તો શું થશે? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ તો તેનાથી ઉપલા પોષક સ્તરે ખોરાક પ્રાપ્ત ન થાય અને સમગ્ર આહાર શૃંખલામાં વિક્ષેપ સર્જાય। આ પોષક સ્તર પર આધારિત હોય તે બધા સજીવો પણ મૃત્યુ પામે। બીજી તરફ નીચલા પોષક સ્તર પર રહેલા સજીવોની સંખ્યામાં ખૂબ વધારો થાય, તેના કારણે નિવસન તંત્ર અસંતુલિત બને। ત્યાર પછી પ્રશ્ન નંબર 5। શું કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે? શું નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર કોઈ પોષક સ્તરના સજીવોને દૂર કરવા સંભવ છે? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે। ઉત્પાદકોને દૂર કરવામાં આવે તો ક્રમશઃ બધા પોષક સ્તરના સજીવોને અસર થાય છે। તે જીવસૃષ્ટિ માટે ભયજનક નીવડે। ઉચ્ચ પોષક સ્તર પર રહેલા સજીવોને દૂર કરવામાં આવે તો તેનાથી નીચલા સ્તરે રહેલા સજીવોની સંખ્યામાં વધારો થાય। નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર કોઈ પોષક સ્તરના સજીવોને દૂર કરવા સંભવ નથી। કોઈ પણ પોષક સ્તરના સજીવોને દૂર કરતાં નિવસન તંત્રને નુકસાન થાય જ છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6। જૈવિક વિશાલન એટલે શું? શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર પણ ભિન્ન ભિન્ન હોય છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા સજીવોમાં ચોક્કસ જેવા અવિઘટનીય પદાર્થની સાંદ્રતામાં થતા ક્રમશઃ વધારાને જૈવિક વિશાલન કહે છે। નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિશાલનની માત્રા જુદી જુદી હોવાથી તેની અસર પણ ભિન્ન હોય છે। તૃતીય અને ચતુર્થ પોષક સ્તરે રસાયણની માત્રા મહત્તમ, જ્યારે નીચલા પોષક સ્તરે રસાયણની માત્રા ખૂબ ઓછી હોય છે। આથી જૈવિક વિશાલનની સૌથી વધુ હાનિકારક અસર ઉપલા પોષક સ્તરના સજીવો પર થાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7। આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? તો આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી નીચેની સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે। તે જૈવિક વિશાલનની સમસ્યા સર્જે છે। તે પર્યાવરણમાં એકત્ર થઈ પ્રદૂષણ સર્જે છે। તે જ્યારે ભૂમિમાં આ કચરો દાટવામાં આવે છે ત્યારે તે ભૂમિમાં વનસ્પતિઓની વૃદ્ધિ અટકી જાય છે। તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઈ રહે છે અને નિવસન તંત્રના વિવિધ ઘટકોને હાનિ કરે છે। આહાર શૃંખલામાં અસંતુલન કરે છે અને નિવસન તંત્રમાં સમસ્યાઓ સર્જે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 8। જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ વિઘટનીય હોય તો શું તેની આપણા પર્યાવરણ પર કોઈ અસર નહીં થાય? તો એના જવાબમાં આપણે લખી શકીએ
કે જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ વિઘટનીય હોય અને તેને યોગ્ય રીતે પૂરતા સમય માટે વિઘટન કરવામાં આવે અને તેનો ખાતર તરીકે તેમજ બાયોગેસ ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણ પર કોઈ હાનિકારક અસર થતી નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ? તો ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી એટલે કે યુવી વિકિરણોનું શોષણ કરે છે. આથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેના વિઘટનથી હાનિકારક પારજાંબલી વિકિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે છે. મનુષ્યમાં તે ચામડીના કેન્સર, આંખમાં મોતિયા વગેરે સમસ્યાઓ સર્જે છે. આ વિઘટનને સીમિત કરવા ક્લોરોફ્લોરોકાર્બન્સ એટલે કે CFCનો ઉપયોગ ઘટાડવામાં આવે છે. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEPમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFCનું ઉત્પાદન 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. તેના દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક વિકિરણોની અસર ઘટાડી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 13 તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.